હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે આપણે દવાઓ લઈ લીધી છે અને આજે તો સારું છે અને અમે જવાના છે આજે બુધવારીમાં. તો ચાલો, અમારા રેન્સભાઈ અને રેન્સની મમ્મી બંને તૈયાર થઈ ગયા છે અને આપણે બાઇક અહીં કમ્પ્લીટ કરી રાખ્યું છે. તો ચાલો આપણે બુધવારીમાં નીકળીએ અને પછી મળીએ બુધવારીમાં જઈને પછી. તો અમારા રેન્સભાઈ ને રેન્સની મમ્મી અત્યારે પહોંચી ગયા છે બુધવારીમાં. તો આ છે બુધવારીનો નજારો. તો આપણે અહીંયા મોજા, રૂમાલ અને બધી વસ્તુ મળે છે. તો અહીંયા મળે છે લેડીઝની વસ્તુ, ચાંદલા, બોરિયા, બક્કલ અને તો આપણે અહીંયા ચડે છે 10 રૂપિયામાં બધી વસ્તુ. તો જોઈ શકો છો 10 રૂપિયામાં બધી વસ્તુ જડે. તો આપણે મળે છે પ્લાસ્ટિકની આઈટમ અને બધા કપડાં અને વાસણ. તો જોઈ શકો છો કે અહીંયા વાસણ પણ મળે છે. તો અહીંયા વાસણ ગમે તે લ્યો એના 20 રૂપિયા ચાર્જ લાગે. તો શું કે તો આપણે બુધવારીમાં બધી વસ્તુ જડી જાય છે અને સામે ચંપલ પણ જઈએ છે 150 ના 2 જોડીએ. તો આ છે બુધવારીનો આખો સીન. તો જોઈ શકો છો કે તો આપણે અહીં ચડે છે તોરણ અને તપેલા અને ઓછાળ. ભીંડા કાકડી દૂધી વીનું કિલો, ભીંડા કાકડી દૂધી વીનું કિલો. ચાલીના 500 વીના 150. તો આપણે જડે છે બધું શાકભાજી અને જોઈ શકો છો કે ડુંગળી, દૂધી અને તો આપણે અહીં જડે છે 10 રૂપિયામાં બધી વસ્તુ. તો આપણે લઈ લીધા છે 10 રૂપિયાની બધી. તો આપણે અહીં જડે છે દૂધી 10 રૂપિયાની 2. અહીંયા બધી 20 રૂપિયાની કિલો મળે છે વસ્તુ. Kalau
કામ થઈ જાય અમારા રીલ્સમાં બુધવારી મજા લઈ છે અને તમારે મજા લઈને આવ્યું તો મોરબી આવજો અવશ્ય. હું હવે ચાલુ કર્યો ચાલુ જ છે. કાલ ડિઝાઇન તો અહીંયા આવું બધું મળે છે. હવે તો બધા ઘરે જવા માંડ્યા એ પાછા. હાલો કટલેરીની કોઈ પણ આઈટમ 5 રૂપિયામાં. હાલો કટલેરીની કોઈ પણ આઈટમ 5 રૂપિયામાં. હાલો કટલેરીની કોઈ પણ આઈટમ 5 રૂપિયામાં. તો અત્યારે આપણે થઈ ગઈ સંધ્યા ને આ છે બુધવારીનો પૂરો સીન. તો જોઈ શકો છો કે તમે આ આખી બુધવારી છે અને આ સાઈડ બધું બખાલું ચડે છે. તો સાથે બુધવારીમાં અહીંયા પણ છોકરા રમવાનું પણ રાખેલું છે. તો જોઈ શકો છો કે છોકરાને હિંચકા અને બાઇક અને રેલગાડીનું પણ રાખેલું છે. તો જોઈ શકો છો કે તમે તો અહીંયા સરસ મજાનું રાખેલું છે ને છોકરા આનંદ લે છે. તો આપણે બધું વસ્તુ લઈ લીધી છે ને આપણે હવે તો આપણે અત્યારે આમ થઈ ગઈ છે અને અંધારું પણ બહુ થઈ ગયું છે. તો હેલો ફેમિલી, તો આપણે જમીન લીધું છે અને અત્યારે વાગી ગયા 9:30. તો આપણે પાછી દવા લેવા ગયા હતા તો આપણને ડૉક્ટરે દવા આપી છે. તો આપણે દવા પી લઈને દવા લીધી છે, થેલી ભરીને દઈ દીધી છે. તો એક પાવડર ને આટલી બધી દવા આપી દીધી. તો આ બધી દવા આપણે પીવાની છે. તો આપણે તે દવા પી લઈએ અને હોઈ જાય તો આપણે થોડુંક રાહત થઈ જાય. તો આપણે નાક પણ બંધ થઈ ગયું છે. તો અમારો બુધવારી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો. તો ચાલો બધાની ગુડ નાઇટ અને જય માતાજી.